તો રાજ્યમાં ઉત્તરાયણ પહેલા માવઠાની આગાહી, જેમાં 16 થી 22 ડિસેમ્બરે વાદળછાયા વાતાવરણની સંભાવના છે। 26 ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે સક્રિય। 26 થી 4 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની શક્યતા। 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થવાની સંભાવના। ઉત્તરાયણ આસપાસ પશ્ચિમમાં વિક્ષેપ આવતા ઠંડી વધશે, જેમાં આગામી 17 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે। તારીખ 14 થી 16 ડિસેમ્બરમાં પવનનો જોર રહેશે, જેમાં કચ્છના ભાગમાં પવન જોર વધારે છે, ત્યાં લગભગ 25 કિલોમીટર પર અવરની રહી શકે, જ્યારે ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ પવનનો જોર રહી શકે। પરંતુ બંગાળ ઉપસાગરમાં તારીખ 12 થી 14માં વરસાદની શક્યતા છે, કારણ કે તેમાં એક લો પ્રેશર બને છે, એની તારીખ 16 થી 18માં પણ પશ્ચિમ બંગાળમાં અસર રહેશે, પણ અરબી સમુદ્રમાં તારીખ 14 આસપાસ લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને અરબ સાગરનું લો પ્રેશરનું વહન સોમાલિયા કે યમન તરફ જવાની શક્યતા રહેશે। એટલે હમણાં ઠંડી જે છે એ સવારના ભાગમાં રહેવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 17થી ઊંચું તાપમાન એટલે મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા રહેશે। ન્યૂનતમ તાપમાન છે, ઓછું તાપમાન, એ તો લગભગ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં 10 ડિગ્રી કે 12 ડિગ્રી કે તેથી નીચું રહેવાની શક્યતા રહેશે। તો રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે, જેમાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગાહી વ્યક્ત કરી છે। ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં નવા રેકોર્ડ બનાવશે ઠંડી। આગામી દિવસોમાં હજુ ગાત્રોથી જ આવતી ઠંડી પડશે। સામાન્ય કરતાં તાપમાન નીચું નોંધાયું છે, સામાન્યથી 2 ડિગ્રી તાપમાન નીચું નોંધાયું છે, તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું। ની અંદર અત્યારે કોલ્ડ વેવ જેવી સ્થિતિનો માહોલ છે કે એટલે કે જે તાપમાન છે એ ખૂબ નીચું આવ્યું છે અને રાજ્યની અંદર અત્યારે આપણે કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છીએ। સામાન્ય રીતે જોવા જઈએ તો ડિસેમ્બર મહિનામાં જે દર વર્ષે ઠંડી હોય એ ઠંડી કરતા 2 ડિગ્રી તાપમાન અત્યારે નીચું આવી ચૂક્યું છે। આમ તો 2020 અને 2022 આ છેલ્લા 5 વર્ષની અંદર 2 વર્ષ એવા હતા કે જેની અંદર તાપમાન ખૂબ નીચે ગયું હતું, આ વર્ષે ડિસેમ્બર મહિનો છે એની અંદર અત્યારે 2020 અને 2022ની સરખામણીએ તાપમાન છે એ આવી ચૂક્યું છે અને આવનારા સમયની અંદર તાપમાન હજુ પણ નીચું જાય, એટલે કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર 2020 અને 2022નો રેકોર્ડ તૂટી શકે છે અને તાપમાન વધુ નીચું જાય તેવી શક્યતાઓ છે।